પૂર્ણિમા હે ગુજરાતમાં અને આપણે પોછી પૂનમ કહીએ છીએ, બેન ભાઈની પૂનમ. એક તો જાણે ભાઈ બીજ, બેન ભાઈનો તહેવાર. પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધનનો બેન ભાઈનો તહેવાર ગુજરાતમાં વિશેષ પ્રકારે આજ પોછી પૂનમ ઉજવવામાં આવે છે. પોછી પૂનમનો બહુ જ મહિમા છે. અમારે ત્યાં ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે બહેન ઘરનું નેવું હોય ત્યાં પથ્થર મેકીને, જેને આપણે મંગાળો કહીએ, એના પર ખીર બનાવે. નાનકડી બહેન હોય અને રોટલી પણ ત્યાં બહાર જ બનાવે છે. હજી પણ ગામડાઓની અંદર આવું સુંદર દ્રશ્ય જોવા મળે છે. અને પછી ચાંદા મામાને ખીર અર્પણ કરે અને એ રોટલીને એ સુંદર એક હોલ પાડે અને તેની અંદરથી ચાંદા મામાને જોવે અને ભાઈ પાછળ ઊભો રહે અને બહેન પૂછે ભાઈને, પૂછે પૂનમડી આકાશે રાંધ્યા અન્ન. ઘણું બધું લાંબુ બોલે પણ મને એટલું જ આવડે છે. પૂછી પૂનમડી આકાશે રાંધ્યા અન્ન. ભાઈની બેન રમે કે જમે? રમે એમ કહે તો બહેને આખી રાત જાગવું પડે, અને જમે એમ કહે તો બહેન ભાઈ બેઠા બેઠા સુંદર ખીર ને રોટલી ખાય અને બંને બેન ભાઈ આનંદ કરે. એ બેન ભાઈ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે આજની પોછી પૂનમ છે. આજે બીજું કાંઈ તો ન થઈ શકે આપણાથી, પણ આપણી બહેનને આપણે રાજી કરવી. હાજર હોય તો કાંઈ તેને આપવું, નગર ફોન કરી અને તેને યાદ કરવી. તેથી બહુ જ પ્રાર્થના કરું છું બહેનો માટે કે તમારા ભાઈને મહાદેવ રક્ષા કરે, ને ભાઈઓ માટે પ્રાર્થના કરું કે તમારી બહેનને હર હંમેશા મહાદેવ ખુશ રાખે, સુખી રાખે, પ્રસન્ન રાખે એવી શિવજીને પ્રાર્થના છે. પોછી પૂનમ બેન ભાઈ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની પૂનમ છે. ભાઈ બીજ, દીપાવલી પૂર્ણ થાય, નવી શરૂઆત થાય અને પહેલી જ બીજ એ ભાઈ બીજ હોય છે. અને પછી પવિત્ર શ્રાવણ માસની અંદર દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે, રક્ષા બાંધે છે તો મારા ભાઈની ભગવાન રક્ષા કરે. પછી ભાઈ પણ પોતાની ખુશી અનુસાર બહેનને કાંઈ ને કાંઈ વસ્તુ ભેટમાં આપે છે. અને બહેન પોતાના ભાઈને સુંદર દુખણા લે. અને દુખણા એ આપણા કચ્છની અંદર, સૌરાષ્ટ્રની અંદર એ દુખણા પરંપરા છે. બાકી ઘણા પ્રાંતો મેં જોયા છે ઓવરણાની પરંપરા, દુખણાની પરંપરા એમને ખબર જ નથી કે દુખણા કઈ રીતે લેવાય. અમે ઘણીવાર કોઈ જગ્યાએ જઈને બહેનોને ઓળખી જઈએ કે તમે સૌરાષ્ટ્રના છો કે અથવા કચ્છના છો, કારણ કે દુખણા લઈ એના પરથી આપણને ખબર પડી જાય કે આ પરંપરા કોઈને ખબર જ નથી. અને અત્યારે જે નવી ભણેલી બહેનો હોય છે, અત્યારની યુવા બહેનો, એને પણ કદાચ દુખણા લેતા નહીં આવડતું હોય, કારણ કે દુખણા લેવા એ અમારી પ્રાચીન પરંપરા છે. બહેન પોતાના ભાઈને દુખણા લે, ભાણકી પોતાના મામાને દુખણા લે, કાકાને, પિતાજીને દુખણા લે. આવી રીતે એમાં જો એક ખોટો બધે ફૂટે ને તો સમજવાનું કે આ ખોટું દુખણા લે છે, એમાં આંગળા તૂટવા જોઈએ. એક આપણી શ્રેષ્ઠ પરંપરા છે. હમણાંથી ઘણા સમય તો પહેલાં મેં નથી કહ્યું વાત, તો આજથી 50 વર્ષ પહેલાં કે 40-45 વર્ષ પહેલાં એક સુંદર ગુજરાત ફિલ્મ બહાર પડેલું, સોનબાઈની ચુંદડી. 7 ભાઈઓ હોય અને એક બહેન હોય છે, અને 7 ભાઈઓ પોતાની બહેનને કેવી રીતે લાડમાં ઉછેરતા હોય છે. સુંદર ફિલ્મ છે, બહુ જૂનું છે. અને હું તો ઘણીવાર કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે માણસો મળે તેને કહું છું કે આ જૂનું શૂટિંગ થયેલું ફિલ્મ ફરીવાર નવી પ્રિન્ટમાં, નવા સંગીતમાં અને કોઈ નવા સંવાદ સાથે આવા બહેન ભાઈના પ્રેમના ફિલ્મો બનવા જોઈએ. આ સોનબાઈની ચુંદડી બહુ જૂનું ફિલ્મ, આંખમાંથી આંસુ પડી જાય કે ભાઈને બહેન પ્રત્યે કેટલો પ્રેમ હોય છે, કેટલો આદર હોય છે. અને ભાઈઓ પોતાની બહેનને ઝૂલે ઝૂલાવતા હોય છે અને બહેન ઝૂલે ઝૂલતી હોય છે. પણ એમાંથી એક ભાઈની જે પત્ની છે એને બહુ ઈર્ષા થતી હોય છે
અને સોનબાઈને મારવા માટે બહુ જ કાવતરા કરતી હોય છે. પોતાની નણંદને મારવા માટે એટલા કાવતરા એટલા થાય છે. પણ સોનબાઈ એટલી ભોળી ને ભલી હોય છે કે દરેક જગ્યાએ એમના જે ભાવિ છે એ નિષ્ફળ જતા હોય છે. અને તમે જોઈ લેજો ફિલ્મ, એ જ્યારે પોતાનો ભાઈ ઝૂલે ઝૂલાવતો હોય બહેનને, અને ઝૂલો ઝૂલતો હોય, અને એ એમના ભાભીએ એ જે વૃક્ષની ડાળી ઉપર હિંચકો બાંધેલો હોય તો ઉપર દોરડા નીચે દાંતરડું મૂકી દીધું હોય છે. એટલે જેમ જેમ હિંચકો હાલે તેમ તેમ એ દોરડું કપાતું હોય છે. એટલે એ બહેન પડે અને એનું મૃત્યુ થાય. પણ ઘટના કંઈક જુદી જ બને છે. અને એ સમયે જ્યારે આ ગીત ગવાતું હોય છે, અને બહુ જૂનું ગીત અને ગુજરાતી ભાષામાં ગીત છે, બેન ભાઈના પ્રેમને તાજું કરનારું ગીત છે. અને આવા ફિલ્મો અત્યારે પણ હિન્દીમાં પણ બનવા જોઈએ અને ગુજરાતીમાં પણ નવી પ્રિન્ટમાં બનવા જોઈએ, જેથી કરીને સમાજની જે માનસિકતા છે તેનો સંદેશ પહોંચે. કોણ ઝુલાવે પીપળી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેની લાડકી ભૈલ ઝુલાવે ડાળકી, ભાઈની બહેની લાડકી ભૈલ ઝુલાવે ડાળકી. મને ગમ્યું, બહુ આનંદ થયો મને. સંજયભાઈ એ સમયે પોતાની બહેન નિકિતા બહેન પાસે પહોંચી ગયા. આ શું જ આ સમજણ, કેટલું સારું લાગે. બહુ હૃદય से निकिता बहन आप श्री ने, अपना भाई श्री ने बहुत हृदय से हम हमारा आशीर्वाद. ओ पंखीड़ा ડાળિયો તુલા, તેની મારી કે છે ડાળિયો તું ઝૂલા, પંખીડા ડાળીએ બેસો પોપટની પ્રેમથી જો, પંખીડા ડાળીએ બેસો પોપટની પ્રેમથી જો. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેની લાડકી ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બહેની લાડકી ભૈલો ઝુલાવે ડાળકી. એમના ભાઈઓ સમાજને નવો સંદેશ મળે. પોતાની મદદ કરો, તેનો આદર કરો. લીમડીની આજ ડાળ ઝુલાવે લીંગોડી ઝોલાકા, લીમડીની આજ ડાળ ઝુલાવે લીંગોડી ઝોલાકા, હિંચકો નાનો ભેલો એવો આમ ઝૂલણનો જા, હિંચકો નાનો ભેલો એવો આમ ઝૂલણનો જા. લીલુડી લીમડી રહેશે તેની બારી જ ગઈ છે, લીલુડી લીમડી રહેશે તેની બારી જ ગઈ. લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેની લાડકી ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બહેની લાડકી ભૈલો ઝુલાવે ડાળકી. ત્યારે કોઈ સાધુ બ્રાહ્મણ આપણા આંગણે આવે
એને આપણે ખાલી હાથ ન મૂકીએ. સમજો સંજોગો દેખતા ક્યારેક ખાલી હાથ જતો રહે, ભલે જતા રહે. આપણે બહેન જ્યારે આપણા આંગણે આવે ત્યારે એ ખાલી હાથ જવી નહીં જોઈએ. ઘણા ઘણા સમાજમાં આપણે જોઈએ છીએ, ઘણા પરિવારમાં જોઈએ છીએ, બેન ખાલી હાથે જતી હોય છે. અને ઘણા ભાઈઓને જોઈએ છે કે પોતાના બહેનનું દુઃખ પોતાનું સમજે છે. એવા અનેક ભાઈઓ મેં જોયા છે. બહેન ભાઈનો જે પ્રેમ છે, શુદ્ધ અને પવિત્ર, એ પરંપરા આપણે ગુજરાતની છે. બહુ આદર કરું છું સંજયભાઈ, આપ શ્રીનો, નિકિતાબેન, બહુ હૃદય છે. આજ કથાના 8મા દિવસે આજે પોચી પૂનમ આવી ગઈ. આજે મહાપ્રસાદમાં પણ ખીર છે ને, ખીરનો પ્રસાદ છે. પોષી પોષી પૂનમડી લે એવા પોષા બેન ના વરત રે. શાબાશ શાબાશ. હે આભે ગયો ચાંદલિયો અને નેવે રાધી ખીર. હે આભે ગયો ચાંદલિયો અને નેવે રાધી ખીર. હે વ્રત કરે બેનડીને જમે મારું. હે વ્રત કરે બેનડીને જમે વાળોની. ભાઈની બેન રમે કે જમે, ભાઈની બેન રમે કે જમે. કોણ હરાવે લીમડે ને કોણ ઝુલાવે પીપળે. કોણ હલાવે લીમડે ને કોણ ઝુલાવે પીપળે. ભાઈને બહેની લાડકી ભૈલો ઝુલાવે લાડકી. ભાઈની બહેની લાડકી ભૈલો ઝુલાવે લાડકી. ભાઈની બહેની લાડકી ભૈલો ઝુલાવે લાડકી. ભાઈ મરે ભવહારીએ અનબેની ગયે દુઃખ જાય. બાળપણમાં જેના માવતર ગયે અરે રે ને ચારે દિશાના વાવાય. એ જી બાળપણમાં એ જેના માવતર ગયે અરે રે ને ચારે દિશાના નિકિતાબેનના દરેક ભાઈઓને ખૂબ તાલી ઓડે આશીર્વાદ પ્રદાન કરીએ. નિકિતાબેન બહુ બહુ હૃદય से आदर. तो पवित्र श्रावण मास में हम सभी भगवान महादेव के बारे में कुछ बात सुन रहे हैं. तो इस पवित्र श्रावण मास की अद्भुत महिमा है. श्रवण नक्षत्र युक्त पूर्णिमा, इसलिए श्रावण मात्र में ज्यादातर श्रवण करने की महिमा है. इस महीने में कुछ भी न हो सके, साधना, उपासना, अनुष्ठान, पूजा, अर्चन, दर्शन, तीर्थ, यात्रा, यज्ञ, यागादि कुछ भी न हो सके, लेकिन इस महीने में यस्य श्रवण मात्रण, इस महीने में भगवान की कथा श्रवण करने मात्र से मनुष्य मात्र का सर्व मंगल रहता है. इसलिए कहा ये पवित्र श्रावण मास की अद्भुत महिमा है. श्रावण क्षयम, श्रावण पूर्णिमास्य. ये जो महीने में श्रवण नक्षत्र युक्त पूर्णिमा मिलती है ना, अभी पूर्णिमा आएगी ना, रक्षाबंधन, इसलिए इस महीने की विशेष महिमा है. इसलिए भगवान व्यास ने सब कुछ गाया है. श्रावण पूर्णमास्य ततो अपि श्रावण स्मृतः यस्य श्रवण मात्रेण
सिद्धिदः श्रवणो अप्यतः सिद्धिदः श्रवणो। अप्यतः। इसीलिए इस महीने में भगवान की कथा श्रवण करने मात्र से मनुष्य मात्र का सर्व मंगल रहता है, सर्व कल्याण रहता है। इसलिए ज्यादा से ज्यादा ये पवित्र श्रावण मास में सत्संग, भजन, कीर्तन, वार्ता निरंतर रहती है। हर शिवालयों में भगवान की कथा रहती है, हर मंदिरों में भगवान की कथा रहती है, हर आश्रमों में भगवान की कथा की महिमा है। इस पवित्र श्रावण मास में जिन्होंने भगवान महादेव का पूजन किया, जिन्होंने भगवान शिव जी की साधना की, अनंत फल मिलता है। ब्रह्मा जी इस फल का वर्णन 4 मुख के द्वारा नहीं कर सकते, इंद्र 1000 नेत्रों के द्वारा इस फल देख भी नहीं सकते। इतना अनंत फल भगवान महादेव की पूजा अर्चन पवित्र श्रावण मास में करने से मिलता है, जिसका फल का संपूर्ण रूप से वर्णन ब्रह्मा जी 4 मुखों के द्वारा नहीं कर सकते और इंद्र अपने 1000 नेत्रों के द्वारा इस फल का दर्शन नहीं कर सकते। ऐसा अनंत फल इस पवित्र श्रावण मास में मिलता है। इसलिए मैं पहले दिन से आज तक रोज कहता हूँ कि थोड़ा सा सत्कर्म बहुत बड़ा फल देने वाला जो कोई मास है तो पवित्र श्रावण मास है। और एक बात ये भी याद रख लीजिए कि सिर्फ शिव भक्तों के लिए महीना नहीं है, ये महीना सभी मनुष्य मात्र के लिए है। कोई भी जाति का, कोई भी ज्ञाति का, कोई भी वर्ण का, कोई भी देश का, कोई भी वेश का, कोई भी मनुष्य और कोई भी संप्रदाय का, कोई भी आचार्य के लिए, सबके लिए पवित्र श्रावण मास है। लेकिन बहुत लोगों ने इतनी संकुचितता फैला दी और बहुत मनुष्यों को शिव से दूर कर दिया। कोई जीवात्मा को शिव से दूर करना समझ लेना चाहिए, ये बहुत बड़ा पाप और बहुत बड़ा दोष भी है। और किसी को शिव भक्ति की ओर प्रेरित करना उससे बड़ा कोई पुण्य भी नहीं है। इसलिए विष्णु भगवान ने बहुत बड़ा कार्य किया है, सबको भगवान महादेव की भक्ति की ओर प्रेरित किया है। इसलिए कभी ऐसा कोई नहीं माने कि सिर्फ शिव भक्तों के लिए पवित्र श्रावण मास। बहुत लोग कहते हैं ये तो महादेव के भक्तों के लिए है ना पवित्र श्रावण मास, ऐसा नहीं है। ये देवताओं का पर्व है, ये देवगणों का पर्व है, ये ऋषि मुनियों का पर्व है। ये कोई पवित्र श्रावण मास सिर्फ शिव भक्तों के लिए, सबके लिए, भगवान श्री राम के लिए भी है, भगवान द्वारकाधीश भगवान कृष्ण के लिए है, तो कृष्ण भक्तों के लिए तो कितना महात्म्य होना चाहिए। लेकिन संकुचितता कभी कभी परेशान करती है। इसलिए भगवान महर्षि वेदव्यास जी ने कहा है, सर्वतो यत् फलम वक्तु, सर्वतो यत् फलं वक्तु चतुरास्यो भवद्विधि द्रष्टुम यत् फलं महात्म्यं सहस्राक्षो अभवद्दृशा सहस्राक्षो अभवद्दृशा। इंद्र भी फल देख भी नहीं सकता और ब्रह्मा जी चतुर्मुख के द्वारा इस पुण्य का वर्णन भी नहीं कर सकते। और आगे बहुत सुंदर बात कही, इसके फल को कहने के लिए शेषनाग 2000 जीवा से भी गा नहीं सकता। शेषनाग की कितनी जीवा है तो 2000, उसकी फैन कितने तो 1000 मुख वाले हैं ना, सहस्त्र फैन वाले हैं शेषनाग जी। तो एक मुख में 2 जीव होती है, सर्प को एक जीव नहीं होते, बहुत 2 होती है ना। तो कोई भी ये शेषनाग अपने 2000 जीवा से भी इस महात्म्य का वर्णन नहीं कर सकते। अनंत फल, अनंत महात्म्य है। और कहा अधिक कहने से क्या प्रयोजन, इसके महात्म्य को देखने और कहने में इस दुनिया में कोई समर्थ नहीं है। इसलिए पवित्र श्रावण मास का एक दिन, पवित्र श्रावण मास की एक रात्रि, पवित्र श्रावण मास की एक घड़ी, एक भी पल व्यर्थ नहीं होनी चाहिए। निरंतर जिह्वाग्रह, निरंतर भगवान शिव के साथ रहना चाहिए, क्योंकि महीना बहुत बड़ा पुण्य देने वाला है।